નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. હું ઓઝા ફાલ્ગુન તમારું આ ઓઝા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગાલા અસાઇનમેન્ટ બુક છે જે કોમર્સ વાણિજ્ય પ્રવાહ છે ધોરણ 12 માં, એમાં 6 પ્રેક્ટિસ પેપર છે. તેમાં આજે આપણે નામાના મૂળ તત્વ છે, આંકડાશાસ્ત્ર છે, વાણિજ્ય વ્યવસ્થા છે, સેક્રેટરીયલ પ્રેક્ટિસ એટલે કે એસપી નું છે, અર્થશાસ્ત્ર, ગુજરાતી, ઇંગ્લિશ, હિન્દી અને કોમ્પ્યુટરના પ્રશ્નપત્ર છે. તો વિદ્યાર્થી મિત્રો, 2025 નું ગાલા અસાઇનમેન્ટ છે. આની કિંમત છે 300 રૂપિયા છે બુક સ્ટોલમાં, રાઈટ? તો સારું મજાનું પ્રશ્નપત્ર છે. તો આજે આપણે સેક્શન એ જોવા જઈ રહ્યા છે. ગાલા અસાઇનમેન્ટ છે, 2025 નું છે અને આમાંથી બોર્ડના એક્ઝામમાં ઘણા એવા પ્રશ્ન પૂછાય છે અને નવનીત કંપનીનું બ્રાન્ડનું છે, બરાબર, રાઈટ? તો આ ખાલી આપણે તમને પર્પસ માટે કીધા હતા. સારું એવું મટીરિયલ છે. આનો પેપર સોલ્વ કરજો, જેથી તમને ફાયદો થશે. આજે વિદ્યાર્થી મિત્રો, આપણે માર્ચ 2024 નું પ્રશ્નપત્ર 1 છે તે સોલ્વ કરવા જઈ રહ્યા છે. પહેલી વાર વિડીયો પર આવ્યા, વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આવા જ યુઝફુલ વિડીયો અમે તમારા માટે બનાવતા રહીશું. તો વિદ્યાર્થી મિત્રો, સેક્શન એ છે તે તમારો 20 માર્ક્સનો રહેશે, બરાબર? નવી પેપર સ્ટાઇલ મુજબ છે. જે સેક્શન બી છે તે તમારો 10 માર્કનો રહેશે. સેક્શન સી છે 12 અને સેક્શન ડી પણ 12 માર્કનો અને સેક્શન ઈ 24 માર્કનો અને સેક્શન એફ 22 માર્કનો રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે છે વિકલ્પો પસંદ કરીને તમારે જવાબ લખવાના છે. પ્રત્યેકનો 1 ગુણ છે, બરાબર? સેક્શન એ કમ્પ્લીટ કરવાનો વિદ્યાર્થી મિત્રો, જેથી તમારો એક પણ માર્ક્સ કટ થાય નહીં. હવે તમને ભાગીદારોનો ઉપાડ પરનું વ્યાજ એ ભાગીદાર માટે શું છે? ઓપ્શન એ ખર્ચ છે, ઓપ્શન બી દેવું છે, ઓપ્શન સી શું છે? આવક છે અને ડી છે નુકસાન. હવે કોઈ આ ભાગીદાર હોય એ અને બી, તો ઉપાડ કરે એટલે એટલા પૈસા શું થાય? ઉપાડ પરનું વ્યાજ, બરાબર? ઉપાડ કરે એટલે એના પર શું કરવું પડે? વ્યાજ. તો વ્યાજ આપે ભાગીદાર, તો એના માટે શું કહેવાય? ખર્ચ કે શું? તેથી ઓપ્શન એ ભાગીદારના ઉપાડ પરનું વ્યાજ એ ભાગીદાર માટે ખર્ચ છે, બરાબર? તો ઓપ્શન એ રાઈટ આન્સર છે. એબીસી નફા નુકસાનનું પ્રમાણ 3:2:1 હોય તો વર્ષનો વહેંચણી પાત્ર નફો ₹66,000 હોય તો સી ને કેટલો નફો મળ્યો? તો અહીંયા શું કરી દેવાનું? 66,000 છે, 3:2:1 એટલે ટોટલ કેટલું પ્રમાણ થઈ ગયું? 66,000 ભાગ્યા 1 છઠ્ઠાંશ કરશો તો કેટલા આવે વિદ્યાર્થી મિત્રો? 11,000. 11,000, 22,000, 33,000 ને 66,000. તો ઓપ્શન એ છે એનો રાઈટ આન્સર છે. કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો? 11,000, રાઈટ? ઓપ્શન કેલ્ક્યુલેટર કરવાનું, રાઈટ? ઓકે. હવે ત્રીજો ક્વેશ્ચન છે, અધિક નફો એટલે શું? રાઈટ? પાઘડીનું જે આપણે નફાનું ચેપ્ટર છે એમાં છે કે રોકાયેલી મૂડી માઇનસ અપેક્ષિત નફો, બી છે અપેક્ષિત નફો માઇનસ રોકાયેલી મૂડી, સી છે સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો, ડી અપેક્ષિત નફો માઇનસ સરેરાશ નફો. તો અધિક નફાનું સૂત્ર છે સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. સરેરાશ નફો એટલે કે આપણે કોઈ નફો સરેરાશ કરીએ એમાંથી શું કરવાનું હોય છે? અપેક્ષિત નફો એટલે ધારેલો નફો માઇનસ કરીશું. ઓકે, ચલો. પેઢીમાં, બરાબર, ક્વેશ્ચન નંબર 4 સેક્શન એ માટે, પેઢીમાં દર વર્ષે નફો વધતો હોય, ધ્યાન રાખવાનું, વધતો હોય ત્યારે કઈ પદ્ધતિ મુજબ પાઘડી માટે નફાની ગણતરી કરવી વધુ હિતાવહ છે? એટલે તમે નફો કઈ પદ્ધતિમાં વધે? સાદી સરેરાશ વધે, ભારિત સરેરાશ વધે કે વાર્ષિક વૃદ્ધિ દર માટે વધે કે ચક્રવૃદ્ધિ દર? તો એનો ઓપ્શન બી છે ભારિત સરેરાશ એ રાઈટ આન્સર છે વિદ્યાર્થી મિત્રો. કારણ કે એમાં દર વર્ષે નફો 1 લાખ હોય તો 1,20,000, 1,40,000, તો એ ભારિત સરેરાશ પદ્ધતિમાં વધે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ 110% પૂછાશે. ભાગીદારી પેઢીના પુનઃગઠન વખતે પાકા સરવૈયામાં, ધ્યાન રાખો, અંડરલાઈન કરવાનું, પાકા સરવૈયામાં દર્શાવેલ સંશોધન વિકાસ ખર્ચ, એને આપણે કહીએ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ખર્ચ, R&D કહેવાય, ક્યાં દર્શાવવામાં આવે છે? હવે તમે જુઓ, પાકા મૂલ્યાંકન ખાતામાં જમા બાજુ, પાકા મૂલ્યાંકનના બાદમાં પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ, ભાગીદારોના મૂડી ખાતામાં જમા બાજુ કે ભાગીદારોના મૂડી ખાતામાં ઉધાર બાજુ? તો જો તમે ધ્યાન રાખો કે આમાં પાકા સરવૈયામાં સંશોધન વિકાસ ખર્ચ એ ભાગીદારોના મૂડી ખાતામાં ઉધાર બાજુએ નોંધવામાં આવશે. છઠ્ઠો વિકલ્પ. વિડીયોને લાઈક કરી દેજો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારા મિત્રો સાથે શેર કરજો અને આના તમે પ્રેક્ટિસ કરતા રહેજો, કારણ કે 20 માર્ક્સનું છે સેક્શન એ.
રાઈટ. ભાગીદારીના પેઢીના પુનઃગઠન વખતે યંત્રો પુનઃ મૂલ્યાંકન બાદ પાકા સરવાળામાં દર્શાવવામાં છે. પુનઃ મૂલ્યાંકન બાદ કરવામાં પાકા સરવાળામાં કઈ બાજુ દર્શાવવામાં આવે? ચોપડે કિંમત, પડતર કિંમત, બજાર કિંમત કે દાર્શનિક કિંમત. આપણે હંમેશા યંત્ર હોય, મિલકત હોય, તે આપણે શું દર્શાવીએ છીએ? પાકા સરવાળામાં બજાર કિંમતે નોંધવામાં આવે છે. રાઈટ. ઓકે. 7મો ક્વેશ્ચન છે, ભાગીદારીના પ્રવેશ વખતે પેઢીના પાકા સરવાળામાં દર્શાવેલ પાઘડીની નોંધ. હવે જો અહીંયા શું કીધું છે? પાઘડીની નોંધ ખાલી જગ્યા થાય છે. રાઈટ. પાકા સરવાળામાં જૂના ભાગીદારોના મૂડી ખાતે જૂના નફા નુકસાનના પ્રમાણમાં શું કીધું? ઉધાર. જો ધ્યાન રાખો, જૂના ભાગીદારોના જૂના નફા નુકસાનના પ્રમાણમાં ઉધાર અને પાઘડી ખાતે જમા. રાઈટ. આ ઓપ્શન 7નો આન્સર છે. રાઈટ. ઓકે. ચલો, પુનઃ મૂલ્યાંકન ખાતું એ કયા પ્રકારનું ખાતું છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. રાઈટ. 110% પૂછાશે તમારી એક્ઝામમાં કે પુનઃ મૂલ્યાંકન ખાતું એ કયા પ્રકારનું ખાતું છે? વ્યક્તિ ખાતું? ના. ઉપજ ખર્ચ, માલ મિલકત નિકાલ કે કામ ચલાવ? તો ઉપજ ખર્ચ ખાતું છે. રાઈટ. કારણ કે પુનઃ મૂલ્યાંકન ખાતું એ ઘણી વખત એક્ઝામમાં પૂછાતો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. બરાબર. આ વસ્તુને થોડું તમારે ધ્યાનમાં રાખવાનું રહેશે. ઓકે. ઓકે. ચલો, દેખાય છે? ઓકે. રાઈટ. પ્રોવિડન્ટ ફંડ એટલે પીએફ. રાઈટ. પ્રોવિડન્ટ ફંડ એટલે આપણું પીએફ ભાગીદારીની નિવૃત્તિ વખતે ખાલી જગ્યા તરીકે નોંધાય છે. નવા પાકા સરવાળામાં જવાબદારી બધા જ ભાગીદારો ખાતે જૂના નફા નુકસાનના પ્રમાણમાં જમા થાય કે બધા જ ભાગીદારો ખાતે જૂના નફા નુકસાનના પ્રમાણમાં ઉધાર થાય કે નિવૃત્તિ થતા ભાગીદાર ખાતે જમા. હવે જુઓ, પીએફ છે, પ્રોવિડન્ટ ફંડ છે, ભાગીદારીની નિવૃત્તિ વખતે નવા પાકા સરવૈયામાં જવાબદારી તરીકે નોંધાશે. પીએફ છે, બરાબર, એ શું થાય? જ્યારે નવું પાકું સરવૈયું બનાવે એમાં જવાબદારી તરીકે નોંધવામાં આવે. કેમ? કારણ કે વ્યક્તિ રિટાયર થાય તો એના પૈસા આપણે શું કરવા પડે? પાછા આપવા પડતા હોય છે. ભાગીદારી પેઢીનું વિસર્જન કેટલી રીતે થઈ શકે છે વિદ્યાર્થી મિત્રો? 1, 3, 2 કે 4? હવે વિસર્જન છે તે કેટલી રીતે થાય છે વિદ્યાર્થી મિત્રો? 2 થશે. રાઈટ. ભાગીદારી પેઢીનું વિસર્જન કેટલી રીતે થઈ શકે છે? 1, 3, 2 કે 4? તો ભાઈ અહીંયા આવશે 2 રીતે થશે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. રાઈટ. 7 સ્ટાર ક્વેશ્ચન કહેશું આપણે. રાઈટ. સ્ક્રીનશોટ પાડી લેજો વિદ્યાર્થી મિત્રો. વિડીયોને લાઈક કરી દેજો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરી દેજો. ઓકે. ઓકે. ક્લિયર છે? ઓકે. રાઈટ. ઓકે. ચલો, હવે આપણે નેક્સ્ટ પેજ પર જશું. ઓકે. નેક્સ્ટ 11મો વિકલ્પ છે આપણું, પેઢીના વિસર્જન સમય નફા નુકસાન ખાતાની ઉધાર બાકી. જો હવે યાદ રાખો, અહીંયા શું પૂછ્યું છે? નફા નુકસાન ખાતું છે તેની કઈ બાકી જોવાની છે? ઉધાર બાકી. કયા ખાતે લઈ જવામાં આવે છે? હવે કોઈ વ્યક્તિનું જો પેઢીનું વિસર્જન થાય ત્યારે નફા નુકસાનની ઉધાર બાકી કયા ખાતે લઈ જવામાં આવે છે? તો માલ મિલકત નિકાલ ખાતે? ના આવે. રોકડ ખાતે? ના આવે. નફા નુકસાન ખાતે? ના આવે. કયા ખાતે આવશે વિદ્યાર્થી મિત્રો? ભાગીદારોના મૂડી ખાતે લઈ જવામાં આવે છે. કારણ કે નફા નુકસાન ખાતાની ઉધાર બાકી છે તો તે મૂડી ખાતા લઈ જવામાં આવે છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. રાઈટ. પૂછાય એવો છે ક્વેશ્ચન બોર્ડની એક્ઝામમાં તમારી. કઈ કંપનીના પાકા સરવૈયામાં શેર મૂડી, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, શેર મૂડી છે કયા શીર્ષક હેઠળ દર્શાવવામાં આવતી નથી? શેર મૂડી કેમ દર્શાવવામાં આવતી? એ સત્તાવાર મૂડી, બી બહાર પાડેલી મૂડી, સી અનામત મૂડી કે ડી ભરાયેલી મૂડી? તો હવે તમને બધાને ખબર છે કે કઈ મૂડી આવે? અનામત મૂડી, જેને આપણે કહીએ છીએ રિઝર્વ કેપિટલ. બરાબર. અનામત મૂડી એટલે કે કોઈ વ્યક્તિ કોઈ વખત કંપનીને નફો ના થયો હોય, જ્યારે નુકસાનમાં ચાલતી હોય ત્યારે શું થાય? અમુક પ્રકાર ચાલુ વર્ષે શું કરવામાં છે? મૂડીને અનામત રાખવામાં આવે છે. એ મૂડીનો ઉપયોગ બરાબર કંપનીમાં અલગ રાખવામાં આવે છે. રાઈટ. ભારતમાં સેબીની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? મોસ્ટ આઈએમપી પ્રશ્ન. દર વર્ષે બોર્ડવાળા આ પ્રશ્ન પૂછતા જ હોય છે, સ્કૂલમાં પણ પૂછાય કે સેબીની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? 1992, 1932, 1956 ને 1991. સેબીની સ્થાપના 1991માં થઈ હતી. શેર બજારની દેખરેખ કઈ સંસ્થા રાખે છે? સેબી નામની જે સંસ્થા છે તે આના પર શું કરતી હોય છે? દેખરેખ રાખતી હોય છે. તમે શેર બજારમાં
શેર લે વેચ કરો તો સેબીની જે છે આ દેખરેખ રાખે છે શેર બજારનું. એની સ્થાપના 1991માં થઈ છે વિદ્યાર્થી મિત્રો. રાઈટ, તમારે બીએમાં પણ આ પ્રશ્ન આવતો હશે. ડિબેન્ચર પ્રીમિયમ બહાર પાડતા મળેલ પ્રીમિયમની રકમ. હવે શું કીધું છે? પ્રીમિયમની રકમ. શેની વાત કરી છે? ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડતા મળે ડિબેન્ચર પ્રીમિયમની રકમ. એ મહેસૂલી નફો કહેવાય, બી મૂડી નુકસાન કહેવાય, કે મહેસૂલી નુકસાન કહેવાય, કે મૂડીનો નફો. બરાબર, મૂડીનો નફો જ કહેવાય. કેમ? કારણ કે પ્રીમિયમથી ક્યારે શેર કંપની બહાર પાડતી હોય? કે જ્યારે કંપની નફામાં ચાલતી હોય. બરાબર ને? રાઈટ, આ વસ્તુ તમારે થોડું ધ્યાનમાં રાખવાનું. સામાન્ય રીતે નાણાકીય પત્રકોના વિશ્લેષણમાં કેટલી બાબતોનું વિશ્લેષણ કરવામાં આવે છે? 1, 2, 3 કે 4? તો 4 બાબતોનું ધ્યાનમાં રાખવામાં આવે છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન 16મો છે, તે પૂછાય એવો છે વિદ્યાર્થી મિત્રો. બરાબર, ધંધાની ટૂંકા ગાળાની સદ્ધરતા એટલે એની ક્રેડિટેબિલિટી, બરાબર ને, અંગેની માહિતીનું વિશ્લેષણ શેના દ્વારા કરવામાં આવે છે? નફાકારકતા, તરલતા, સદ્ધરતા કે કાર્યક્ષમતા? તરલતા. તરલતા એટલે કે લિક્વિડિટી, કેશ કેટલું છે, બરાબર, એની પાસે કેશ ઇન હેન્ડ કેટલું છે, એ બધું ટૂંકા ગાળાની માહિતી તેની તરલતા પરથી જાણી શકાય છે. ચાલુ મિલકતમાં કઈ મિલકત બાદ કરવાથી પ્રવાહી મિલકતો મળે છે? રાઈટ, ઓકે. સ્ટોક, રોકડ અને બેંક સિલક, દેવાદારો કે લેણી હુંડી? તો 17મું છે સ્ટોક. રાઈટ, સ્ટોક છે એ પ્રવાહી મિલકતોમાં મળે છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આ પૂછાવાનો પૂરેપૂરા ચાન્સ છે વિદ્યાર્થી મિત્રો. નીચેનામાંથી કયો ગુણોત્તર નફાકારકતાનો ઉપજ આધારિત ગુણોત્તર છે? હવે ચોખ્ખું કીધું છે નફાકારકતાનો ઉપજ. ઉપજ એટલે આવક. તો દેવા ઇક્વિટીનો ગુણોત્તર ઓપ્શન એ, ઓપ્શન બી ચોખ્ખા નફાનો ગુણોત્તર, ઓપ્શન સી કામગીરીનો ગુણોત્તર અને ઓપ્શન ડી સ્ટોક ચલન દર. તો ઓપ્શન બી ઇઝ અ રાઈટ આન્સર, ચોખ્ખા નફાનો ગુણોત્તર. રાઈટ, નફાકારકતાનો ઉપજ ગુણોત્તરમાં કયો આવે? ચોખ્ખા નફાનો ગુણોત્તર. મોસ્ટ આઈએમપી, નીચેનામાંથી કયો વ્યવહાર હંમેશા કામગીરી પ્રવૃત્તિનો વ્યવહાર બનાવે છે? હવે શું કીધું? કામગીરી, કે જે પ્રવૃત્તિનો વ્યવહાર બને છે. રાઈટ, લોનનું ચૂકવેલ વ્યાજ, ઓપ્શન એ, મળેલ ડિવિડન્ડ, ચૂકવેલ ડિવિડન્ડ કે પગારનો ખર્ચ. કારણ કે પગારનો ખર્ચ છે તે કામગીરી પ્રવૃત્તિનો થાય. કારણ કે દર મહિને વ્યક્તિને શું કરવો પડે છે? કંપનીએ પગાર ચૂકવવો પડતો હોય છે. બરાબર ને? નીચેનામાંથી કોનો ખર્ચ નાણાકીય ખર્ચમાં સમાવેશ થાય છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન. રાઈટ, આવા પ્રશ્ન બોર્ડમાં પૂછાતા હોય છે. નાણાકીય ખર્ચ. રાઈટ, તો નાણાકીય ખર્ચમાં કારખાના ખર્ચા આવે? ના, નાણાકીય ખર્ચામાં ના આવે ને. તો બરાબર, મશીનરી ને એ બધું આવશે. વહીવટી ખર્ચા એમાં પણ ના આવે. ઓફિસ સ્ટેશનરી ને એ બધું આવે. પછી વેચાણના ખર્ચા પણ નાણાકીય ખર્ચામાં ના. વ્યાજ છે, વ્યાજનો સંબંધ પૈસા જોડે છે એટલે નાણાં જોડે સંબંધ છે, તેથી વ્યાજનો ખર્ચ છે એ એનો રાઈટ આન્સર આવશે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી દેજો, કમેન્ટ કરજો. આવા જ યુઝફુલ વિડીયો અમે તમારા માટે એકાઉન્ટ્સ અને સ્ટેટમાં લાવતા રહીશું. બરાબર, અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરજો અને આ વિડીયોના જે એમસીક્યુ છે એની પ્રેક્ટિસ કરજો. કારણ કે આમાંથી ઘણી વખત પૂછાતું હોય છે. બરાબર, ગાલા અસાઇનમેન્ટ સાથે સાથે તમારી ટેક્સ્ટ બુકના પણ એમસીક્યુ છે તે તમારે રિફર કરવાના રહેશે. બરાબર, તો તમને સેક્શન એ કેવો લાગ્યો તે કમેન્ટ કરજો, જણાવજો. રાઈટ, અને આનો સ્ક્રીનશોટ પાડી લેજો. ઓકે, ઓકે, વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ.